દિવાળીપુરા દેવનગર પાસે વર્ષો જૂનું ઝૂંપડું તોડવા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલ દબાણ શાખાને કાઉન્સિલરો મધ્યસ્થી બનતા પરત ફરવું પડ્યો હતો। દિવાળીપુરા સ્થિત દેવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનરે વિઝિટ લીધી હતી, જેમાં તેમણે આંગણવાડીની બાજુમાં ઝૂંપડું જોતા તેને તોડવાની સૂચના આપતા પોલીસ બંદોબસ્ત સાથે ભરત ડાંગીનું વર્ષો જૂનું ઝૂંપડું તોડવા પહોંચેલી દબાણ શાખાની ટીમને સ્થાનિક કાઉન્સિલરો સુનિતાબેન શુક્લ, ચિરાગ બારોટ અને ભરત પટેલે રોકી મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજને રજૂઆત કરતા દબાણની કામગીરી પડતી મૂકી દબાણ ટીમ પરત ફરી હતી। જગ્યા આપો તો મેં કીધું તો ખાલી કરી આ તાત્કાલિક આ થોડા કઈ જઈએ અમે તાત્કાલિક અમે થોડા જઈએ કઈ જગ્યા ગમે તે અમને આપે। લગભગ 7-8 છે, અમે 7-8 જણ ઝૂંપડે ત્યાં રહીએ છીએ। આ દેવનગર સેવા વસ્તી વિસ્તાર છે અને એમાં આ જે ભાઈ છે 40-45 વર્ષે અહીંયા રહે છે। કમિશનર સવારે આંગણવાડીની વિઝિટે આવેલા અમારા વિસ્તારમાં અને એમને જોયું કે ભાઈ આ ઝૂંપડું નડતરરૂપ છે, એ રેડી પણ છે તોડવા માટે, એની પણ એમને ના નથી, પણ કોઈ પણ વ્યક્તિને તમે કોર્પોરેશનના નિયમ પ્રમાણે તમે ઇન્ટિમેશન લેટર તો આપી શકો, તમે વિધાઉટ ઇન્ટિમેશન એ કેવી રીતે પોતે અહીંયાથી જઈ શકે? એ સ્ત્રી તરીકે તમે રાત્રે અત્યારે ઝૂંપડું તોડી શકો તો એની સ્ત્રી સલામતીનો કોણ જવાબદારી લેશે? કમિશનર એની જવાબદારી લેશે ખરા? કમિશનર તરીકે પોતે એવું વિચાર કર્યું ખરું કે એનો પરિવાર અત્યારે તમે તોડશો તો એ ક્યાં જશે? એટલું તો એમને શહેરના કમિશનર છે તો એમણે એટલો તો વિચાર કરવો જોઈતો હતો અને તાત્કાલિક આવી રીતે દબાણ શાખાને મોકલી અને જે તોડવાનો નિર્ણય લીધો છે એ ખરેખર બહુ શરમજનક નિર્ણય છે અને બિલકુલ તદ્દન ખોટો નિર્ણય છે। આવો કમિશનર લેવલથી ક્યારે પણ નિર્ણય લઈ જ શકાય નહીં।